ડર બધા મિત્રો ડર. તમે જુઓ તો હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં છે કારણ કે આ વિડીયો જોતા બધા મજામાં જ હોય. તો મિત્રો અમે આવ્યા હતા અમદાવાદ, જો કે અમદાવાદ આવ્યા હતા બાઇક સર્વિસ કરવા માટે, કારણ કે ગોપાલની બાઇક ફર્સ્ટ સર્વિસ હતી ને એટલા માટે. તો બાઇક તો સર્વિસમાં મૂકી દીધી અને મિત્રો અમે બેઠા બેઠા અમારે પ્લાનિંગમાં ચેન્જિંગ થયું કે આપણે જઈએ અહીંથી કાંકરિયા, કારણ કે પેલી ફેર આવ્યા હતા ને તારા આપણે કાંકરિયા બંધ હતું એટલા માટે આપણે ફરી શક્યા નતા. તો એટલા માટે હું અને ગોપાલ જઈશું કાંકરિયા, કારણ કે આપણે ગ્લાસ ટાવરે જવાનું છે ને એટલા માટે, કારણ કે આપણે આવ્યા પણ હમણાંથી જ્યાં નથી. તો ગોપાલ જઈશું ને આપણે ગ્લાસ ટાવર. પહેલો જ છે આપણા અમદાવાદની અંદર. આપણા બીજો છે ચાઇનામાં છે. ચાઇનામાં તો આપણે જઈ શકવાના નથી, તો એના માટે આપણે ગ્લાસ ટાવર જોવા અત્યારે કાંકરિયા જવાનું છે. ચલો, કારણ કે મિત્રો પહેલી વાર અમે સોમવાર આવ્યા હતા, સોમવાર કાંકરિયા બંધ હોય છે એટલા માટે. બાકી તમે જુઓ આ છે સર્વિસ સેન્ટર. તો અહીંયાથી મારા એક ફ્રેન્ડની એક્ટિવા લઈએ અને પછી જઈએ. કેમનું ગોપાલ જઈશું ને હવે તો? તો મિત્રો આપણે એક્ટિવા લઈને નીકળી ગયા. તમે જુઓ મિત્રો બાઇક ચલાવ્યા પછી એક્ટિવામાં થોડુંક અજીબ લાગે ગોપાલ, કારણ કે બાઇક ચલાવીને આવ્યા ને આપણે યાર, અને એક્ટિવામાં થોડુંક અજીબ લાગે, કારણ કે આમાં ઘેર બેર કંઈ આવતું નહીં સિસ્ટમ. અને એક્ટિવા બહુ આપણે ઓછી ચલાવવાની હોય, કારણ કે વધારે પડતા આપણે તો બાઇક જ ચલાવવાનું હોય. આ તો બાઇક સર્વિસમાં મેં કહ્યું ફર્સ્ટ સર્વિસમાં, એટલા માટે મેં કીધું આપણે જવા માટે એક્ટિવા ફ્રેન્ડને લઈ લીધી. તો હવે જઈશું ને આપણે તો યાદ તે. હા, રસ્તામાં જ છું. ચાલો મિત્રો તમે જવા દે તું. હવે સિગ્નલ બીજા બધું તોડી ના કાઢતો. ટાવર પર જલ્દી જવાનું છે મારે, જુઓ છે કેવો છે આજે. મિત્રો જોવું પડે, કારણ કે આમાં તો ઘેરની કઈ સિસ્ટમ હોતી નથી યાર, એટલા માટે. ચલો મિત્રો આપણે કાંકરિયા જઈને મળીએ. તો મિત્રો આપણે આવી ગયા કાંકરિયામાં અને આ પાર્કિંગ એરિયામાં એક્ટિવા આપણે મૂકી દીધી અને હવે જઈશું આપણે કાંકરિયાની અંદર. તો કે અંદરની ટિકિટ 10 રૂપિયા ટિકિટ હોય છે. તો ગોપાલ તો તમે જુઓ એકદમ વેરી રહેશે. જો આપણા શર્ટ ડબલ શર્ટ ચડાવી છે યાર. ક્યાં ગોપાલ ડબલ શર્ટ આવશે ખબર ના પડી યાર. ઠંડીના કારણે મારે પહેરવું પડ્યો. બાઇકમાં બહુ ઠંડી લાગતી હતી. કારણ કે મિત્રો સવારમાં અમે આવ્યા હતા એટલે ઠંડી થોડી વધારે હતી, પણ આપણે તો પહેર્યું નહીં. ગોપાલે તો પહેરી લીધું. બાકી જો કાંકરિયા મિત્રો સોમવારે કોઈ આવું ને બંધ હોય. ઘણી વાર સોમવારે પાછો જોયેલો છું, એટલા માટે હું તમને અગાઉ કહી દઉં. બાકી જો સાઈડમાં મસ્ત મજાના આ ડિઝાઇન દોરેલી છે, સામે બી મસ્ત મસ્ત દોરેલું. તો જઈએ અંદર નહીં હમણાં. ચલો મિત્રો જઈએ આપણે ગ્લાસ ટાવર બાજુ. બાકી જો અહીંયાથી સામે દેખાય છે. તો મિત્રો કાર્નિવલ ફેસ્ટિવલ ચાલુ થવાનું છે મિત્રો. 25 તારીખથી સ્ટાર્ટ થઈ જશે, ત્યારથી ટિકિટ ફ્રી થઈ જશે. બાકી જો અત્યારે તો કઈ એટલી બધી ખાસ ભીડ છે નહીં. આ તો હું ગોપાલ બાઇક સર્વિસ કરવા આવ્યા હતા એટલે મને અચાનક યાદ આવી ગયું. તો પહેલી ફેર અમે આવ્યા હતા, ગ્લાસ ટાવર બંધ હતું એટલે જઈ શક્યા નતા. તમે કીધું આ ફેર જઈએ. બાકી તમે 25 તારીખ યાદ રાખજો. 25 તારીખથી કાર્નિવલનું ફેસ્ટિવલ ચાલુ છે. ડ્રોન શોટ ને બધા ઘણા બધા શો હોય. નાઇટ રાત્રે ચાલુ થાય છે મિત્રો, કારણ કે આ મહિનાનો લાસ્ટ દિવસ હોય ને એટલા માટે. તો તમે ટાઈમ લઈને આવજો. બાકી જો તળાવનો વ્યૂ, જોડે જોડે ગોપાલ જાય. ચમનું ખબર હજુ 25 તારીખથી ચાલુ થાય છે ફેસ્ટિવલ અને 31st દિવસ લગીન છે. હા મિત્રો લાસ્ટ કારણ કે 9 વર્ષ ચાલશે ને ત્યાં સુધી હોય છે. બાકી હવે જઈશું ગ્લાસ ટાવર. અમે છે જાજુ દૂર છે નહીં. તો મિત્રો અમે કાંકરિયામાં ચાલતા ચાલતા એક વસ્તુ અમે નોટિસ કર્યું કે મિત્રો અહીંયા વધારે પડતા કપલ જ જોવા મળશે મિત્રો. સિંગલ તો મારી અને ગોપાલ જેવા જોવા મળશે, બાકી તમને કોઈ બહુ જોવા મળશે નહીં, કારણ કે વધારે પડતા તમને એ જ દેખાય. ગોપાલ તમે દેખાય કે ના દેખાય વધારે પડતા? તો હા, કાંકરિયામાં કપલ લોકો વધારે આવે છે, પણ અમને કોઈ રસ નથી કપલ બપલ બનવાનો કે બનાવવાનો. તો કોઈ ઓન ધ ફોકસ ઓન ધ મની. મિત્રો જોવો અહીંથી આપણે હવે એન્ટ્રી લેવાની. તમને દેખાડો થોડોક ડેમો જોઈ શકો છો મિત્રો. અરે તમે બતાવી દીધું. બાકી કોઈ પ્રાઇવેસી લીક કરે ને તમે તમને બહુ મહેનત છે. બહુ સાઈડમાં કંઈક જો સાફ સફાઈ બી કરતા હોય મિત્રો, એટલા માટે. બાકી હવે અહીંથી આપણે એન્ટ્રી લેવાની. તો પહેલાં અહીંથી ટિકિટ લઈએ અને પછી આપણે અંદર જઈએ. બાકી જો સામે છે ને ગ્લાસ ટાવર મિત્રો. તમે ઘણી બધી રીલ્સ જોઈ છે ને ખબર છે? રીલ્સ આવતા કારણ કે મેળ આવતો નતો એટલા માટે. બાકી વિશાલ થોડું કામ હતું એટલે આવી શકતો નથી મિત્રો. હમણાં થોડુંક એનું કામ બહુ હાર્ડ ચાલે છે ને એટલા માટે. બાકી એની શું પ્રોસેસ છે કંઈ ખબર નહીં, જોઈએ ચાલો જઈને. તો મિત્રો અંદર એન્ટ્રી ઉપર લેવાના 100 રૂપિયા લે છે, એક માણસના 50. બાકી ગ્લાસ ટાવરની ટિકિટ તો હજુ બાકી છે. હવે આની એન્ટ્રીના 50 મિત્રો તમે જુઓ. આ એન્ટ્રીના 50 રૂપિયા લે ટિકિટના. બાકી અહીંથી આપણે લઈશું ગ્લાસ ટાવરની. આ રહ્યો ગ્લાસ ટાવર. પહેલાં ટિકિટ લઈએ પછી આપણે જઈએ. તો મિત્રો આપણે ગ્લાસ ટાવરની ટિકિટ લઈ લીધી. એક ટિકિટ આપણને પડી 170 રૂપિયામાં. મેં ગોપાલે 2 લીધી. વાહ, બાકી પડી જશે ગ્લાસ ટાવર. અને ઘણી બધી રીલ્સમાં જોઈ છે બધા બીતા હોય. ગોપાલ તને કેમ ન લાગે? આપણને ડર લાગે? આપણે તો કોઈ ચીજ તો છે નહીં, આપણે આમ તો ડર ક્યાં નહીં યાર. કારણ કે અમે જો 100 વર્ષ જૂના પુલ પર દોયડા નાખીને ચડી જતા હતા. આ વસ્તુ તમારી માટે નાજુક કહેવાય. મિત્રો જોઈએ મિત્રો કેમનું છે એક્સપિરિયન્સ તો લઈએ એટલા માટે આવ્યા. બાકી જો પુલ પર ચડી જતા હોય
આ શું છે મારી આગળ બીજે બાકી ઘણી બધી રીલ્સ તો જોયું હોય છે બધા લોકો ડરતા હોય એમ બાકી આપણે ગોપાલ જોઈશું ડરે કે નહીં ડરતો ના ડરે યાર, નહીં ડરે ને ડર નામની ચીજો નથી. ડર નામની ચીજ છે નહીં મિત્રો ગોપાલ અહીંયા આપી દેવાનું મિત્રો સોક્સ પહેરવાનું. અહીંયા છે મિત્રો અહીંયાથી કાંઈક આ રીતનું સોક્સ પહેરવા પડે છે મિત્રો તો ગોપાલ પહેરવા પડશે સોક્સ તું પહેરી લે પહેલાં ગોપાલ ઉપર સ્ટન કરવાનું થાય કે ભાઈ થાય બરાબર યસ યસ, કોઈ વાત નહીં. કોઈ બાત નહીં મિત્રો આવું કંઈક મોજા જેવું હોય હે તમે જુઓ હું પહેરી લઉં ફટાફટ જુઓ લે કેમેરા પકડતો લે ચાલો તો મિત્રો જો 170 રૂપિયા ટિકિટ આપવાની પ્લસ આવું પહેરવાનું તને થઈ ગયા આપણે પહેરીને રેડી આવું બાકી જશું આ ગ્લાસ ટાવર પર આવો ચાલો ચલો હું ને ગોપાલ બંને બેચ છીએ અમે તો મિત્રો લિફ્ટમાંથી અત્યારે જવાનું હોય છે લિફ્ટ ખુલ્લી જાય તો જઈશું આપણે ઉપર એમનું રહેશે ગોપાલ એક્સપિરિયન્સ રેડી ગોપાલ તો ફૂલ રેડી થઈ ગયું છે મિત્રો બસ ઉપર જવાનું છે અહીંથી આપણે લિફ્ટમાં મિત્રો ડર જેવું કંઈ લાગતો નતો પણ અહીંયા એને થોડું ઘણું મન ડોલાતું હોય એવું લાગે છે ગોપાલ તને કેમનું લાગે ગોપાલ લાગે છે કઈ ડર જેવું ના, ડરવાનું શું? આમાં ડરવાનું? શું ડરવાનું યાર? થોડો ઘણો ફરક પડે તો શરૂઆત છે તો એવું તો થોડુંક તો થવાનું ભાઈ. જોઈએ છીએ મિત્રો કારણ કે આપણે થોડુંક ઉપર ચડે એટલે એવું લાગ્યું હતું બાકી ચલો આપણે જઈએ હવે ગ્લાસ ટાવર ઉપર જોઈશું હવે આવી જાય ને ગોપાલ એન્ટ્રી કરી ચાલ પહેલીથી ઉપર બાકી નીચેથી મિત્રો આજનું કંઈક લાગે છે હાઈટ તો લાગે છે પણ મિત્રો કંઈ ડર જેવું ખા નહીં ગોલ મને એવું લાગે છે ચાલ ચાલ યાર કે તારે લાગે હોય ડર તો ગોપાલ લાગે યાર તો શું કહેવા આવે બહુ ડર લાગે ભલામણ. ના લાગે અરે ગોપાલ તો જો મિત્રો બિંદાસથી ચાલે સમજો આમ ડર જેવું કંઈ લાગતું નથી આપણે બી જઈએ આવી ગયા આપણે તો આ બાજુ આવી જા. આગળ મને તો લાગે તો થોડી બીક યાર કેમ કે તમે નીચેથી જુઓ કેવું લાગે તો આ ધારમાં જવું મિત્રો કાચ ફૂટે તો એવું કંઈ હે નહીં પણ મિત્રો બીક થોડી ઘણી લાગે આપણને બાકી આપણે જ જઈશું લાગે છે બાકી જી અહીંથી મિત્રો આખો કાંકરિયાનો વ્યૂ જો નીચે જોવાનું નહીં મિત્રો નીચે જોવું તો આપણને ડર ડર લાગે બાકી એવું કંઈ હોય નહીં હાલ જોઈએ મિત્રો બાકી તમે જુઓ ડર મને તો લાગે મિત્રો કોઈને લાગે કે ના લાગે બાકી આપણને બીક લાગે આપણે જાય વચ્ચે ધાર છે ને ત્યાં ચાલીએ છીએ મિત્રો કારણ કે પહેલાં તો લગતું ડર નહીં લાગે પણ આપણને તો લાગે છે કે ગોપાલને નહીં લાગતી નહીં ગોપાલ આય ને આય આ બાજુ આય ડર આ વચ્ચે હાલ ને કહેતો મને બીક નહીં લાગતી કે આ સ્ટન કરું? ના લે તું પડીશ કે મિત્રો થોડી થોડી ડર લાગતી હતી પણ આ લોકો અમને જોઈને જૂનું જાગ્યું છે ગોપાલનો એટલે હવે રીલ્સ ઉતારવા જાય છે ગોપાલ તો હવે ડર નહીં લાગે ગોપાલ ના લાગે ને, નહીં ડર લાગે? નામની ચીજ જ નથી આપણે. ડર લાગવાનો. મિત્રો લાગે બાકી નીચે જુઓ પછી તમને બીક લાગી જાય બાકી જુઓ એ ચાલે પડે તમને ખબર આ ચાલે જો ચા જા કેવું તું જાસ જોયું છો વચ્ચે તો નહીં હાલ જા હે ને બોર્ડર વચ્ચે નહીં ત્યાં જશે મજબૂત એરિયામાં બાકી આવો તમે ફર્સ્ટ એકવાર એક્સપિરિયન્સ લો મિત્રો અહીંનો મારું બોલવામાં ચોટી જાય મિત્રો કારણ કે બીક લાગી જાય ને એટલા માટે બાકી ચલો હવે નોર્મલ થઈ જાય મિત્રો પહેલાં થોડીક વાર તમને એવું લાગશે કે ના બીક જેવું લાગે છે મિત્રો આ બધાને જોઈને પછી કંઈ તમને હિંમત આવી જશે કે ના આવો વાંધો નહીં થઈ જશે એટલા માટે તો મિત્રો ઘણું બધું ભર્યા પછી એકદમ ડર આપણી ભાગી ગઈ અને ગોપાલનું રિવ્યુ લઈએ ગોપાલ હવે કેમનું બીક લાગે છે હવે ગોપાલ તને ચીજ જ નથી મિત્રો, જોઈ લો તમે. ફરી પૂછો ને બિંદાસ. અરે તું કે એવી રીતના ચાલુ જો વચ્ચે ચાલ ક્લાસ બધા તો ખબર પડે આગળ મિત્રો પહેલાં થોડીક વાર એવું લાગ્યું બીક જેવું હવે આપણને થોડુંક ચાલે પછી બીક જેવું રહ્યું નથી કારણ કે તમે જો અત્યારે તો ગમે તે આપણે ચાલીએ હવે બીક નહીં લાગે સ્ટાર્ટિંગમાં ઘડીક એવું લાગ્યું આપણને તમે જુઓ હવે તમે જુઓ નીચે જુઓ તો તમને બીક લાગે બાકી હવે તો કંઈ હવે રહ્યું નથી એટલું બધું નહીં ગોપાલ ડર બધા ડર તમે જુઓ મિત્રો જોઈ મિત્રો બીક લાગે છે એમને તો બીક નથી લાગતી જેમ કે ગોપાલને નથી લાગતી હશે સાઈડ કોઈ રિવર મિત્રો પહેલાં આપણને સ્ટાર્ટિંગમાં આપણને લાગી હતી અને હવે એવું થઈ ગયું કે ના હવે મિત્રો પણ એટલી બધી તો નથી લાગી. મિત્રો એટલી બધી તો નથી લાગી પણ આ તો વધારે પડતી લાગી મને તો. મિત્રો ઉંમર વધારે એટલે થોડુંક મિત્રો એ એ ઉંમર કદાચ આપણે આવી નહીં શકવી પણ એ સારું કહેવાય કે આયા એ જ તે બસ મિત્રો હવે આપણે અહીંથી નીકળશું લીવ આવી ગયા મિત્રો નીચે જવા માટે હવે જઈશું આપણે નીચે બાકી મસ્ત મજા આવી જાય ગોપાલ કેમનું રહે મસ્ત મજા આવી જાય ને બાકી આપણે જઈશું મિત્રો નીચે આ તમે કીધું અહીંયા આવ્યા હતા બાઇક સરસ કરવા મેં કીધું ચલો ના જઈએ આટો મારો એટલે પછી આપણે અહીંયા આવી ગયા બાકી મસ્ત મજા આવી જાય 170 રૂપિયા ટિકિટ છે મિત્રો આની
15 કે 20 મિનિટનો ટાઈમ હોય, પણ મિત્રો જ્યારે ભીડ ના હોય, જો અત્યારે માત્ર કોઈ ભીડ છે નહીં, તમે જો ભીડ ના હોય તો તમને વધારે સમય રહેવા દેશે, બાકી જો ભીડ હોય તો 15 થી 20 મિનિટનો ટાઈમ હોય છે. બાકી ગોપાલ આપણે તો અનલિમિટેડ ફોટા વિડીયો બનાવી નાખે ને. અનલિમિટેડ ફોટા વિડીયો પર પાડી દીધા છે આપણે. હવે નીચે તરફ જઈ રહ્યું છે, દબાઈ દીધું છે એકવાર ને ફરી વાર જે ચલો. તો મિત્રો નીચે આવીને થોડા ઘણા અમે અહીંયા ફોટા પાડ્યા, મસ્ત ફોટા પાડ્યા અને ગ્લાસ ટાવરના થોડાક વિડીયો ઉતાર્યા. હવે આપણે જઈશું બહાર, જઈશું બહાર બધા. હા, બહાર જઈશું. બહુ એન્જોય કરી લીધી. બહુ એન્જોય કરી લીધી મિત્રો. આ તો બાઇક થોડીક સર્વિસ કરવાની બાકી. અહીંયા જે આ દોરી છે મસ્ત મજાનું ચિત્ર તમે જુઓ મિત્રો, જો આ ઘણી જગ્યાએ છે આવા ચિત્ર મને પસંદ આવ્યા. ગોલવાર કેવું પડે યાર. વાટિકા માટે જોરદાર અંદર ચિત્રો અહીંયા ડ્રોઈંગ કરવામાં આવ્યું છે. જુઓ તમે, એકવાર તમે નાના ભૂલકાઓને અહીંયા લઈને આવજો એટલે એટલા ખુશ થઈ જશે ને કે લાઈફમાં ક્યારેય ખુશ નહીં થયા હોય એવી રીતે ખુશ થઈ જશે. અહીંયા બધું હિચકા બિચકા બહુ બધું ઘણું બધું છે એટલે તમને મજા આવશે મિત્રો અહીંયા જોવાની. તો તમે કાંકરે આવો, રવિવારે મસ્ત ટાઈમ લઈને આવજો. નાના છોકરાઓ ખુશ થઈ જાય મિત્રો. એક દિવસ પિકનિક, નાની પિકનિક મારી દેવાની એટલા માટે. બાકી હવે જઈશું આપણે બહાર. આપણા ગ્લાસ ટાવર માટે થયા હતા, મસ્ત મજાની એન્જોય કરી મિત્રો. 25 તારીખથી સ્ટાર્ટ થાય છે કાંકરે કાર્નિવલ ફેસ્ટિવલનું. તો જો મિત્રો લાઇટિંગનું ફૂલ ચાલુ થઈ ગયું, તમે જુઓ મિત્રો. ગોપાલ ફૂલ કામકાજ ચાલુ થઈ ગયું ને. તમને બધું પરફોર્મન્સ ચાલુ થઈ ગયું છે, તમે જોઈ રહ્યા છો. ફૂલ કામ ચાલુ છે. 25 તારીખે ફેસ્ટિવલ છે ને એટલા માટે. કારણ કે 25 તારીખથી સ્ટાર્ટ થશે એટલા માટે. બાકી જરૂરથી આવજો. બાકી ગોપાલ આપણે આવશું તે 25 તારીખે રાત્રે. આપણે આવવાનું છે, થાય ભાઈ, કેમ ના થાય. કારણ કે આસમાનમાં ડ્રોન શોટ ને બધું હોય છે ને એટલા માટે આવશું અમે બી. તો મિત્રો સર્વિસ પૂરી એકદમ થઈ જાય ઓકે. તમે જો મિત્રો વોશ કરી નાખી, કારણ કે ફર્સ્ટ સર્વિસ હતી એટલે બહુ જાજો ટાઈમ લાગ્યો નહીં. બાકી સર્વિસ કરી નાખી, પછી બાઇક ચમકાય છે. અને મિત્રો આને એક નંબર પ્લેટ હોય છે શોરૂમ હશે તો મળતા એને નખાઈ દઈએ, કારણ કે અમે તે દિવસે આવ્યા તો નખાઈ નથી એટલા માટે. બાકી જશું ને નંબર પ્લેટ નખાવતા આપણે. ચલો મિત્રો મળતા આવીએ અને નખાઈ થઈએ બંને. બાકી હવે બાઇક દેખાય છે, બાકી લાગે ને. બાકી હવે ફર્સ્ટ સર્વિસ. હા મિત્રો આવો. હા મિત્રો હવે ઘોડો થઈ જાય એકદમ તૈયાર. બાકી થોડોક પહેલાં કોલેજમાં થોડોક પ્રોબ્લેમ હતો એટલા માટે. બાકી આપણે બાઇક 700 કિલોમીટર જેવી ફરી જઈએ એટલા માટે અમે ફર્સ્ટ સર્વિસ કરાવી નાખી હતી. તો હવે જઈશું આપણે શોરૂમમાં. કમ્પ્લીટ લાગી જશે એટલે વાંધો ના આવે એમ તો. પાછળથી થઈ ગઈ મિત્રો ઓકે. જોરદાર નંબર આવ્યો. હા નંબર પ્લેટ જો 5075 યાદ બી રહો, બાકી તો ભૂલી જવાય એવું થાય. મસ્ત મજાનો નંબર પ્લેટ જેવું લાગી જાય અને અવાજ નંબર મસ્ત આવે.